નસવાડીમાં સીએસસી બનાવવાના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે। ગઢ બોરિયાદ ગામે સીએસસી સેન્ટરના કામમાં ભ્રષ્ટાચાર થયો। બિલ્ડિંગ સ્ટ્રક્ચરના કામમાં બ્લેક કોટનનો ઉપયોગ કરવામાં આવ્યો। કોન્ટ્રાક્ટરે બ્લેક કોટનના ન નખાય તેવો સ્વીકાર કર્યો છે। સુકાઈ જાય તો જોઈ લઈશું તેવું કહીને કોન્ટ્રાક્ટરે બચાવ કર્યો છે। કામગીરી ચાલુ છતાં પીઆઈયુના ઇજનેર્સની ગેરહાજરી। છોટાઉદેપુરના નસવાડીના ગઢ બોરિયાદ ગામે 5 કરોડથી વધુના ખર્ચે બની રહેલ સીએસસીના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। બિલ્ડિંગ સ્ટ્રક્ચરના કામમાં બ્લેક કોટનનો ઉપયોગ કરાયો। આઝાદીના વર્ષો બાદ બની રહેલા દવાખાનાની કામગીરી ચાલુ છતાં પણ ઇજનેરોની ગેરહાજરી અહીંયા સામે આવી। અમારે સીએચસીનું કામ 6 મહિનાથી ચાલુ થયું છે, પણ એ લોકો અત્યારે એવું જાણવામાં આવ્યું છે, ધ્યાનમાં આવ્યું છે કે કાળી માટીનો યુઝ કરે છે। કાળી માટી પૂરવાની જોગવાઈ નથી। કાળી માટી અમારે જે કાળી માટી છે નહીં, આ સુકાય એટલે તમને ધોઈ લેજો આવે। અને બીજું એ કે અમારે જે બેક ફિલિંગમાં છે ને, ખોદાણની જે માટી હોય એ ફિલિંગ કરવાની આવે છે, અને એની ઉપર અમારે 4 ઇંચનું સેન્ટ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે નવું બની રહ્યું છે, જોઈ રહ્યા છો જે રીતે આ દ્રશ્યો, ખાસ કરીને મોટી માત્રામાં અહીંયા આખું સ્ટ્રક્ચરનું કામ થયું છે, પરંતુ જે ખાસ કરીને વાત કરીએ તો અંદાજિત 5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ આઝાદીના વર્ષો પછી જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે, જેમાં ખાસ કરીને જે પ્લિન્થ લેવલ સુધીની કામગીરી અહીંયા પૂરી કરવામાં આવી છે, પરંતુ જે રીતે રબર ખાસ કરીને માટી ફિલિંગ છે, આ માટી ફિલિંગ જોઈ રહ્યા છો બ્લેક કોટન છે। ખાસ કરીને બ્લેક કોટન જે આરસીસી સ્ટ્રક્ચરને ભવિષ્યમાં તેમજ નુકસાન કરતું હોય છે, ત્યારે ખરેખર પીઆઈ વિભાગના જે ઇજનેરો છે હાલ તો સ્થળ પર નથી। નિયમ મુજબ કાયદેસર ખરેખર અહીંયા સ્થળ પર ઇજનેરોની હાજરી હોવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇજનેરોની ગેરહાજરીમાં હાલ તો અહીંયા બ્લેક કોટનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખરેખર ભવિષ્યમાં 5 કરોડના સ્ટ્રક્ચરને નુકસાન કરે એવું છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।